દાહોદમાં માનવતાનો મહોત્સવ ભવ્ય સમૂહ લગ્ન રચ્યો સેવા સંસ્કાર અને એકતાનો ઐતિહાસિક અધ્યાય 2027માં 151 દીકરીઓના લગ્નનો સંકલ્પ. દાહોદ જિલ્લામાં ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ માનવતા સેવા અને સંસ્કારનું જીવંત પ્રતીક બની ગૌરવપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી અને પરિવાર માટે આ પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો. આ આયોજનમાં દાહોદ શિવાજી સેના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મનુભાઈ મકવાના, દિનેશભાઈ કોરી સહિત આગેવાનો અને યુવાનોની સક્રિય ભૂમિકાથી કાર્યક્રમ સફળ બન્યો. કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ઘટના તરીકે માતા પિતા વિહોની 7 દીકરીઓના નિઃશુલ્ક લગ્ન સમાજના સહયોગથી કરવામાં આવ્યા, જે માનવતા અનોખોનું ઉદાહરણ બન્યું. પૂજ્ય મહોતો અને સંતાનો આશીર્વાદથી 9 દંપતીઓને નવા જીવન પ્રવાસની શરૂઆત કરી. કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, કિરણભાઈ ખાબર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમણે એકતા અને સેવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો. દાતાશ્રીઓના સહયોગથી સમગ્ર આયોજનને મજબૂત આધાર મળ્યો અને અનેક દીકરાઓના સપનાઓ સાકાર થયા. આ સમૂહ લગ્ન માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવતી પ્રેરણાદાયી ચળવળ બની છે. આયોજકો દ્વારા 2027માં 151 દીકરીઓના સમૂહ લગ્ન યોજવાનો દ્રઢ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે, જે સમાજ સેવાના કાર્યને નવી દિશા આપશે. રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ.